હરીભાઈ, ઓ હરીભાઈ, અલે હેડો કી મેળે નહીં જાવું? મેળે નહીં જાવું? મેળે ખેગારજી શું કેવું હવે? મેળે જવાની તો ઘણી ઈચ્છા છે, પણ લે આટલી ઉંમરે મેળામાં હારા લાગે આપણે. ચમ હું તો કોઈ એમ તો આયા હતા કે હરીભાઈ હેડો મેળા મોટો મારીને આવો, પણ મેં ના પાડી. અલ્યા ભલા આદમી મજા જાય. હેડો આ નેજે ચડવાનું ચાલુ થઈ ગયું. હેડો હવે. એવું છે? તાળિયા નહીં વાગતા તરતડિયા. એમ તો દર્શન કરવા જઈને આવ્યો હવાજ હું. અલ્યા ભાઈ હું તો દર્શન કરવાય નહીં ગયો. એવું છે? હા તારે ફેરથી ચોક ઝઘડો કરીને આયા લાગીને ઝેર્યા. કને માર્યો લ્યા? કાકા હા માર બધા પૈસા લઈને આબુ જતો રહ્યો. શું બોલ્યો ફેરથી કેજી? માર બધા પૈસા લઈને આબુ જતો રહ્યો. ના જમ્પર માં બેહાર્યો, મગર માં બેહાર્યો, બીજા બધા પૈસા લઈને જતો રહ્યો. તારા પૈસા ઉભો લઈને જતો રહ્યો? હા એ ખેગારજી આરી વાત કોઈ સમજાતી નહીં લે મને. એ શીરતા લઈને જતો રહ્યો. લે આ પહેલી વાત તો રોવાન બંધ કર. નક મોઢામાં સીટલા બધા ભોય પડ્યા છે હમણે. રોવાન બંધ કર. કાળ મોઢા. ચમ પૈસા લઈને જતો રહ્યો કેજો મને. આપણા વાના બધા છોકરાના પૈસા ભેગા કર્યા ના અમે બધા એક એક જમ્પિંગ માં બેહાર્યા, મગર માં બેહાર્યા, ગાડી માં બેહાર્યા, પછી પૈસા લઈને જતો રહ્યો. એટલે તમે પૈસા એને રાખવા માટે આલ્યા હતા? હા એ કહેતો તો કે ચાતર ચોર પડીને તે તમારા ખીચા કાપીને પૈસા લઈ જાય. અલ્યા તારી એ મોટા મોટો ચોરનો છોકરો હીરો છે. બાપ બેટા બે સોર થી લ્યા. અમે બધા મેળા જોઈ જોઈ નતો દેખાતો. એ, એ. બહી આલ દીધા તે. આવ હરીભાઈ ઉપાડો. દેવ હતો હંગાત? ઓવા એને પૈસા આલ્યા હતા ભાન? એને આ લીધા. અલ્યા તારી મને જબરજસ્ત કરી છે. હરીભાઈ હા પૈસા તો જતા નહીં કરવા. કોમે ચોથી જતા કે છે મફત આવી સીધા. એના બાપના જોડેથી પૈસા તો આપણે પડાવવા છે. નવાઈ ની કે તું ઘરમાં મર જા, ઘરમાં માર. ના એને લઈ રહ્યો હેડ. હા? હેડ. કાકા પૈસા આપજો. એટલે પૈસાનું હોય તારા બાપને ઝાડ ઊભું છે આખો દાડો. આલો કે એટલે મેં તને 170 રૂપિયા આલ્યા તા એ વાપરી લ્યો. કાકા મેં નહીં વાપર્યો, આપો લઈ ગયો. હવે વાપરી રહ્યા છે આજી? હા એટલે એ ઠેકણો તને ચોકન ભેગો છો તો. આટલે પેલા કે અમે જાતા હતા ને તેમો. એનો બાપે દોયડા કરે છે ને હીરો દોયડા કરે છે. એટલે હીરો હાલ ચોકન છે મેળામ છે ઘેર છે. ઈ તો મેળામાંથી ઘેર આવતો રહ્યો. ઘેર આવશે એમ ને? હા. તો હેડે અભા જોડેથી પૈસા લઈને પછી તને આલું. હેડ હેડ. ખરેખર ખેગારજી હા બાપના ખોટા સંસ્કાર બેટામાં આવીને આવી જો. વાત સાચી એ હો. હરીજી હા તો હેડ્યા છો? આ બાપુજીના ઘેર જાવ છે. અરે મારે એ ઓકા મુઠાના ઘેર જ જાવું છે. કેમ? અરે આને પેલો ઠેકણો નહીં. હા. આ છોકરાને મેં 170 રૂપિયા લઈને મેળા મેલ્યો તો તે બધા વાપરી કાઢ્યા એને. અલ્યા ભાઈ મીએ માર છોકરાને 2 રૂપિયા આલ્યા હતા તે 2 રૂપિયા એને લઈ દીધા. અલ્યા ભાઈ મારે 200 જ્યાં હી. પણ આ જે ઠેકણાને મેળવો નહીં પૈસા પાછા લે હું તો. ના રે ના ઈનો છોકરો પૈસા નહીં આલે તો બાપુજીને પૈસા આલવા પડશે. પૈસા તો લેવાના જ છે. હા. એ તો વ્યવહાર જ છે. ખેડજો હેડો હેડો. એ, દેવને બોલાવતા જા હો. હવે તમે તમારા છોકરાને 10 રૂપિયા સિવાય આલતા નહીં, ચોથી 2 રૂપિયા આલ્યા હશે ને મારે અભો લઈ ગયો હશે. અરે 10 રૂપિયા નહીં આલ્યા હોય પૂછી દો. 200 રૂપિયા આલ્યા છે. 200 રૂપિયા આલ્યા છે. અરે 200 રૂપિયા આલ્યા છે. છેતરીને લઈને આવી ગયો છે. ક્યાં છે બોલાવો હડો. એટલે છોકરાનું મોની લેવાનું. ચમ ના મોને કેજે લે. હા અમે જાતા હતા ને તે એને કહેતો તો કે ગુંજા કાપનારો આવે ને કે એમાં પૈસા આલ દો એમ કરીને અમે 4 વસ્તુ બેહારી ચોક જતો રહ્યો. આ વાપરજો કેવું જૂઠું બોલીને લઈ ગયો છે. બકા તારું ખીચું કપાઈ ગયું હશે. ઓય ખીચા કાતરું હોય સી મેળામાં. ઓય અભો ચોથી લઈ જાય. હવે તમારા આભાથી બીજો ચિયો મોટો ખીચા કાતરું. બાસ્કુજી એ હમણાં ડાયરેક્ટ બોલશો નહીં હો ને કે મજા નહીં આવે. ઓય અભો ઘેર આવશે નક્કી કર્યો નહીં તો દો તે કે મુઠામ નહીં રાખું ગળાની સોગન. અરે નક્કી તો તમે ને નક્કી તો હવે હું કર્યો અને 2 રૂપિયા લઈ આવ્યો. યાલે એ આ શું તમે ધંધા હાજર્યા છે? પહેલા તમે બધાનો કલર કરતા હતા અને હવે તમારો અભો કલર કરો છો એમ? એ મારા છોકરાના 2 રૂપિયા લઈ ગયો છે લ્યા. જોયો ભો. અરે મારા 200 રૂપિયા લઈ ગયો છે. અરે ઘેર નહીં. એ ભિખારી ભીખ માંગવાનો આટલો શોખ હોય ને તો વાટકો લઈને બેસી જાવ તું મેળામાં. હું ભીખમાં રૂપિયા ગણાયા હોત. મારા છોકરાના 170 રૂપિયા લઈ ગયો છે તારો ઠેકણો. ઓહો તમે તો જબર કરો. એટલે અમે તો મેળામ જતો અમારા નોમની રાડ, મેળામ ના જતો અમારા નોમની રાડ. અમારી રાડ ના આવી એટલે અમારા છોકરાને રાડ લઈને આયા એમ ને. તમારા છોકરા બધા મૂર્ખા છે તે મારા આભાન પૈસા આલી દીધા હશે.
મૂર્ખા નહીં પણ નાના છે અને તમારો પસંદ કહેડો છે કહેડો એટલે ફોલઈ અને પૈસા લઈ રહ્યા છે. અરે તમારું છોકરું આવડું ચકડું હોય ને તો મગજવાળું હોય મૂર્ખું ના હોય એટલે કદી ના છેતરાય. હવે ના ચમ છેતરાય તમે બાપ બેટો ભલ ભલાઈ છેતરી જો લ્યા. ખેગરજી પહેલા તો ધક્કા ના મારો હોય. એ વાઘુજી ખોટી ગરમી કર્યા વગર મારા 200 રૂપિયા લાવો. એ મારા 2 રૂપિયા મારા 170 રૂપિયા. મારા 200. ભૂપતજી અરે ખેગરજી છોકરાના વાદે છે ને ઓપડીને આવશો ને ધક્કા મારશો ને નકર દોત વાયકણ મેલીને જાહો બધાય. આલ્યા ધક્કા મારવાની જો વાત કરો છો અમે તો ગરદાઈ મારશો હવે. એટલે એમ તો છે ને ગળદા મારો હોય. 1 મિનિટ હો 1 મિનિટ. તાણી એલ્યા તું મેળામાં કના અંગાજ જોતો? હું મેળા બાપા હંગાત જોતો. અભાનથી કેટલા રૂપિયા આલ્યા તા? મેં અપા 200 રૂપિયા આલ્યા હતા. ભાઈ હવે મનાણું આખા ગામને હંભળાય ને એવું બોલ. પણ હવે પૈસા લઈ જાવ તો ભાઈ હું આખા ગામને જોપડાવું. તારા બા જેવું જ તું એ બોલવામ તો. વ્યવહારે બોલે છે ચાપ. શાંતિ રાખો અરે. તે અભાન કેટલા રૂપિયા આલ્યા તા? 200 ઓ 600 રૂપિયા ચોથી તારા બાએ તને આલ્યા હશે. 200 એ સતીશ હા તે અભાન કેટલા રૂપિયા આલ્યા તા? મેં અપાને 170 રૂપિયા આલ્યા હતા. ઓભળ્યું. હે પૂનમ હા. તે કેટલા આલ્યા તા ભાન? મેં 250 આલ્યા હતા. એટલે મેં તને 200 રૂપિયા આલ્યા તા 250 ચોથી લાયો તું? મારા મોમે આલ્યા હતા 50. સુરત નતા ઘરમાંથી? ના હવે તમને તમારા છોકરા ઉપર વિશ્વાસ નહીં. છોકરું તમારું જૂઠું બોલે છે ને હું ચોથી મોની લેવ લે. હવે ઈ બધી વાત જવા જો અમારા પૈસા અમને આલો હેડો. લાવ. તમારા પૈસા તો તમને મળી જાહી હા પણ ડાયરેક્ટ નહીં મળી. તો? કદાચ થઈને જો મારા હવે પૈસા નહીં લીધા હોય ને તો ગળાની સોગન છે ને એકના વાયના દોત ની રાખું મુઢામ ને પછી તમારા દોત ની રાખું. એવું છે એમ ને? ઉવે. હારું હેડો કશો વાંધો નહીં. અને તમારા ભાઈ અમારા છોકરાના પૈસા લીધા હશે તો શું કરશો કો હેડો? એ તો છોકરું છે ભૂલ થઈ જાય. અલ્યા છોકરું નહીં ગયડું છે ગયડું એના દોત પાડજો તો ખબર પડે લ્યા. આયા સુજુકી પાડી નાખો દોત પાડી નાખો. હવે અરે દત્ત તો તમે નહીં પાડો અમે પાડશે લ્યા. તમે ઓય. હાથ ના ડાળતા ખેગરજી હોય ને કે મજા નહીં આવે ગળાની સોગન. એના દોત અને તમારી ડેઢો બધું પાડી નાખશે લ્યા. પૈસા લાવ. હરીજી એના જોડે પૈસા છે ને એટલા હીરો મેળામાં જશે હેડો. હેડો મેળામાં હેડો એ, લ્યા. આજ ગામ વચ્ચે બાપ બેટાની આબરૂ કાઢવી છે હોવે. હેડો. હેડો લ્યા. તમને ખબર પડે લ્યા કે કેટલા શેરા મન થાય છે. હેડો લ્યા. એ આબરૂ કાઢવામાં તો તમારા બાએ મરી ગયા. આબરૂ કાઢતે અમારી તો ઓએ નહીં કાઢી જા હજુ હરી. બાઉધી ના બોલતા હોવે નકી મર્યાદા ની રે. એ બધું કશું અભળવું નહીં. અમને અમારા પૈસા લઈ આલો હેડો. અરે હીરા હો ના આવતા હેડો. ખાલી બોલીને પાછા પાડતા આવડી ગયું છે. હું આવું છું હા? આવું છું હંગાત. આ તે હેડો કેવો ધક્કા ના મારકી લે મોટા અરે માથા. આ ચા કેવો થયું કા મુઢા ને કામણે નક્કી નહીં થયું. નક્કી જ ઓએ, છે. તારો છોકરો તાળી ઘોડ જૂઠું બોલતો હોય તો અરે તું એ સોર ને તારો છોકરો સોર જ છે. તાણી હેડ. હેડવાંગ કરો ભાઈ. તા તું એ એકલો જાતો હોય ને એકલો વાપરતો હોય તો મૂર્ખા એકલો નહીં જઈ કેતો. ચોકન હેડિયામાં ભૂજી ઓ વાઘુજી તમે પહોંચો છે. જો અબો અમેરિકા. અલ્યા ઓના પૈસા પડાઈ લીધા છે મેળામાં ચાલી જાય અમેરિકા. હા એટલે તમારા છોકરાને તમે લાખ રૂપિયા આલી દીધા હતા ને એટલે બધાના ભેગા કરીને વિદેશ ને આવી જોઈ રહ્યો. 3 રૂપિયા આલ્યા હતા. અરે મફુજી અમાર છોકરાને પૈસા લઈને આવી ગયો છે. ઓહો આ જોજો તમે અલ્યા સમજાવો કોક તમારા છોકરાને. એટલે ઈ તો હવે વિદેશ જતો રહ્યો. અમે બેંકમાંથી લોન લઈને વિદેશ નહીં જતા રહેતા. અલ્યા દોઢું હા, બોલો હા, આપણે તમે જતા આમ રહો. બોલો ને કે હમણાં ખાઓ હમણાં. હા તો પેલા નક્કી કરો અને હમણાં ખાવો કરશો ને નકર હમણાં તમે જાહો વયથી. આ તે આપણે નક્કી કરવા જ હેડ્યા છે. હા. ઓવે ના નક્કી તો કરવું પડે. 300 રૂપિયા મફત આવે છે. પહેલી વાર આખો દાડો મફુજી. મજૂરી તો 3 રૂપિયા ભાડા છે. અરે 300 રૂપિયા આલ્યા હોય 500 રૂપિયા આલ્યા હોય પણ આપણા ગામનો મેળો પહેલી વાર નહીં ભરાણો હોય. દર વખત ભરાશે અને દર વખત આપો ઘેરથી પૈસા લઈને જાય છે. તમારા છોકરાને નહીં પડાઈ લેતો. આ વખત પડાઈ લીધા એને. હા તો હજુ નક્કી તો કરો. એટલે હવે તમે સો કંગાલ તમે ચોથી અભાન પૈસા આલતા હશો લ્યા. અરે વધારે ના બોલતો હો. હવે વધારે ના બોલતો. આ કીધું. અરે વધારે નહીં બોલતા માપે જ બોલો છે લ્યા. તમારે જેટલું બોલતે અમને નહીં આવડતું હોવે. આયા છે જોકી. પડી ગયું. દેવાની કેટલી હાલો લ્યા તમે? પોસ હાલો એમ? એટલે આમ તો હાથ હોય છે. મેળામાં પહોંચ જ હોય એવું એમ? કશો વાંધો નહીં. મેળો આવે એટલે મારા વર્ષે ફટફટ બધા ભાવ વધારી નાખો છે ને પકોડી વાળા. કશો વાંધો નહીં. હવે મારે છે ને થોડુંક પીને જ આપવું પડશે. પછી હું એકણ પાવર થાય. એમને પાવર નહીં થાય. આવું છું રો ખાલી તમે.
ઓહ, તારી પૈસા કાઢ્યા એ, શું થાય શું થાય એ, શાંતિ રાખો શાંતિ રાખો હું પૂછું લે હા, હું પૂછો, પૂછું શાંતિ એક રાખો. મિનિટ હા પૂછો ઓય ડાયરેક્ટ બેઠા હોય ને કે મજા નહીં આવે પછી. હા નહીં બેટા છોકરો છે એ. અરે ભાઈ એ, ક્યાં અલ્યા, કાઢી પકડી એ, રાખજો પણ ની એ, નાહી બરાબર, જાય, બરાબર. ની નાહી જાય. શાંતિ રાખો શાંતિ શાંતિ પૂછો પૂછો અబ్బા, સાચું બોલ. એ ઓમાં આવ લે. એ આઈ જા લ્યા આ બધાના પૈસા તે લીધા તા? સાચું બોલજો હો પણ કાકા મારા પૈસા મોય હતા તારા કેટલા હતા હા કેટલા હતા તારા ઈ તારા ગમે એટલા હોય 200 રૂપિયા હતા મારા 200 રૂપિયા હતા હું નતો કહેતો. એક મિનિટ તે આ બધાના પૈસા લીધા હતા પૈસા તો લીધા હતા પણ એ બધાને મેં જો પેલું આવે ને મિકી માઉસ એની અંદર બે હાર્યા ચકડોળ માં બે હાર્યા ગાડી બે હાર્યા બરાબર. ઉદાડ્યા પછી જમ્પિંગ માં એક મિનિટ મિકી માઉસ નું ભાડું કેટલું હતું કે હા હા એક મિનિટ મને વાત કરવા દો લ્યા હે? એનું ભાડું કેટલું હતું એક છોકરાનું 40 રૂપિયા એક જણા અરે 10 રૂપિયા છે મૂર્ખા સાચું બોલ પછી પેલા જમ્પિંગ ના એના 10 રૂપિયા છે પેલી ગાડીમાં બેહવાનું એના 10 રૂપિયા છે પેલું હોળિયું હતું એના 10 રૂપિયા છે એક બીજા મિનિટ. બધા પૈસા ચોજ્યા હા? એક મિનિટ સાચું બોલ. હવે છે ને આપણું સટકે નહીં એટલે તો ગમે એવા ને પટકે. પછી તું છોકરો હોય કે ગમે તે હોય હવા દોત તારા પડી જાય. હવે સાચું બોલજે તે હોય એના પૈસા લીધા તા કે નતા લીધા? ઓ કાકા લીધા હતા લીધા તા. આ નાટક કરે છે હા? આ નાટક કરે છે ઠેગણા હા? કેટલા વધ્યા કાઢ? અરે પણ ઈ તો કાકા ફૂમતે કાકે કીધું તું મન ફૂમતા કો જો દિયા આલ્યા ઉભા રહો. અરે નવો ટીસ્ટ આવ્યો છે. મને તો વિશ્વાસ હતો કે મારે હબો ના હોય. હું કીધું ફૂમતે કાકે બોલ. તો આપણો તાણી એ હબા હા તાર કાકો ચોકન છે. અહીં ઘેર મરે કાયો ચમ થઈ યાર ઉભો રે. શું કહો માં તમારે ચમ કાયો છો આટલો બધો? અરે અત્યારમાં મારા કાકે મારા મૂડની પથારી ફેવરીને મિલ દીધી એટલા ફૂમતા કાકા ચમ શું કર્યું તને? અરે મેળામાં જવા માટે મને 50 રૂપિયા જ આલ્યા બોલો 50 રૂપિયા એમ? તો પછી હવે એટલા તો તારી મેળામાં જ યાર. હે? 50 રૂપિયા બહુ કેવો એમ અને તારી પછી અરે ફૂમતા કાકા આપણા વાના છોકરા બધા મારા અંગાત આવીને નેના મારથી નેના એ મારા વર્ષે 200 રૂપિયા 250 રૂપિયા 150 રૂપિયા લઈને આવી અને હું 50 રૂપિયા લઈને જાઉં તો કેવું લાગે પછી એ વાત તો સાચી છે. તો પછી? અને એને કેટલા પૈસા લઈને આવે? 200 200 રૂપિયા આલી એને કાકાઓ અને મારા કાકે મને 50 રૂપિયા જ આલ્યા પછી હું મગજ ના જાય કેજો ના એ વાત તો સાચી છે. હવે અભા હા 50 ના તારે 500 રૂપિયા કરવા ઓએ મારા પાસે એક આઈડિયા છે જબરજસ્ત. સાચું કહો જો તારા કાકે તને અમે કોઈ આલ્યું નહીં બરાબર છે કશું નહીં એટલે આ 50 રૂપિયાના 500 રૂપિયા કરવા હોય ને તો મને કે કરવાય જો બધા છોકરા છે ને 150-200 રૂપિયા લઈને આવવાના છે ને આવશે બધા પાંચથી તારે પૈસા ઉઘરાઈ લેવાના અને એક બે સગડોળમાં બેહારીને અને પછી એને કહી દેવાનું કે બધા પૈસા પટી ગયા હવે બધે જતો રહો ઘેર હાડો. વાહ ફૂમતા કાકા વાહ જોરદાર આઈડિયા કીધી હો તમે પણ વાપરે હા. આ પૈસામાં મારો 50% ભાગ હો. મને આલવા પડશે પૈસા. એવું ના હોય ફૂમતા કાકા મજૂરી બધી અમે કરો તમે તો ખાલી આઈડિયા જ આલ્યો હોય તો પછી હું બધાને ઘેર જઈને કહી જાયો કે હવે પૈસા લઈ લીધા હશે તમારા છોકરા પાસેથી. હાલવા છે કે નહીં હાલવા? હે? આલ્યો તો છે ને પણ તમે મારા કાકા ના કહેતા હો ને કહું યાર. આ તો કશો વાંધો નહીં આલ્યો અડધા પૈસા તમારા અડધા પૈસા મારા હા તારા જો 500 રૂપિયા વધ્યા તો 250 તમારા 250 મારા અડધા બરાબર. કશો વાંધો નહીં હું મેળામાં જ છું હા. તું પ્લાનિંગ થી હેડ બરાબર. અરે એને તો હું બધાને છેતરી જાય ફૂમતા કાકા બરાબર અને તારું મોંચી તમે ઈકણ જશો ને હું ઈકણ જ છું. હારું હારું જા મેળા મળીએ હા ઓ તારી 50% ના ભાગીદાર થયા છો એમ ને કશો વાંધો નહીં તારા ભાગના તું પૈસા કાઢે પેલા જોડેથી હું પૈસા લઈ રહ્યા ગમે તે કરીને હા અરે માર જોડે તો 1 રૂપિયો નહીં બધા ફૂમતો કાકો લઈ ગયા છે અરે એને મને ધમકી આલી હતી કાકા આમ સાટીમથી પકડીને પૈસા બધા લઈ ગયા ઓ તારી ડાબડી મૂઠો એક તો મારા આભા જોડે ખરાબ કામ કરાવરાવે છે અને પાછો બધા પૈસા લઈ ગયો એમ ને. ના બાબુજી ના આ બે કલરિયા છે હો અબો કોઈ સુધરેલો મોણો નહીં લ્યા એક બાજુ એમ કે છે કે 50% અમે ભાગીદારી કરી મેલી કે ના મેલી? લઈ જાય છે મને ભેળા થયા હતા એના જોડે 1 રૂપિયો નતો મારા જોડે પૈસા માંગતા હતા પણ ફૂમતો આખો ચોકન છે
હા તો હસી જો કેટલા મનવ ખબર હેડો. એ હંગા છે લે અરે પણ મારા ખીચે ચેક કરી લો તમે અરે થાપાયો મને આવે છે હજુ હવે ઠંડા પડી જાય બાપો નહીં હરી તારા મને દોત પડી જાય તારા એ તો ભાગીદાર છે હો બો શાંતિ રાખો હવે અભો નહીં વાઘુજી આલ છે હા હું આલ્યો હા, પૈસા વાઘુજી આલ છે. અરે હાલવા પડશી આલસીમાર કાકો અરે ખેંચો ને મને તમારો છોકરો ચોર જ છે હેડો શાંતિ રાખો મેળો છે આજે. કિસ્સા કાતરું છે આજ મેળો એક આધાનો બગાડવાનો જ સુતાણી વર રાખો હેડો હવે ખાલી ખબર પડે તમને મેળામાં તો હેડો અરે કાનો મેળો બગડે છે જોઈ લેજો તાર તારા બાનાઓ અમે આખી જિંદગી મેળા બગડેલા જ છે ને હવે તારોય બગડશે બાઉજી ની બોલવાનું જારી ભાઈ વ્યાટાડો કે લે હુકરા પાછા પડો છો અલ્યા મારી જાતની કમી કે મરી જા અરે મુઓ મરી જાય તો થાપ છોડવાની પણ આ બોલવાનું બંધ નહીં કરતું તારી એ પણ હવે બંધ તું થઈ જા પાવર તો ઉતરતો જ નહીં લગી રે અલ્યા હું તો મેળામાં જઈને આયો અને તમે હવે હાડ્યા આ એટલે ભરભરા પૈસા મેળામાં જઈને આયા એક મિનિટ કેમ મારું મગજ છે ને તપેલું છે બરોબર એટલે હું જે પ્રશ્ન પૂછું ને એનો કમ્પ્લીટ જવાબ આલજો જો આડા આવડો જવાબ આલ્યો નહીં તો મુઢામાં દોત નહીં રાખું અને મેડમ ફરેવા નહીં રાખું તમને તપેલું છે ને ઓવે. મારે ઘેર જઈને સબ્જી બનાવવાની છે તપેલું હોય ને તો એમને એમ તપેલું મને આલી દો સબ્જી બનાવી દઉં હું શું કેવું તમતા કા પોઈન્ટ પેરાવો મજાક નહીં હો મજાક નહીં ફૂનતે અબા આ રહ્યો આ. તમે છેટા જતા રહો લે બાજુ બાર એમ નહીં એ, તમારા ફિલ્મ ભાઈ કરો. તમને આવું જ શીખવાડ્યું છે હે કે દર વખત ગામનો મેળો આવે એટલે છોકરા ભેગા કરવાના અને છોકરાને ખોટું શીખવાડવાનું છેતરવાનું શીખવાડવાનું અને પૈસા લઈ રહેવાના એમ હા એવું નહીં એવું કશું નહીં હા ભન તમે નહીં શીખવાડ્યું કે આ રીતે બીક વતાવીને પૈસા લઈ રહેવાના કશું- પૈસા કાઢો હડો ભન નોમ આવ્યું છે કાઢો બધા પૈસા કશું નહીં આપણા પાસે ભાઈ એ બધું કોઈ નહીં હા કશું શું નહીં ભૂમકાઈ હાથું બોલ્યો એટલે આ હાથ મળીને કોઈ નહીં અલ્યા કશું નહીં કર્યું કોઈ તમે મારો હા, લે, હાલે. હા, બાપુજી, અને આ ચો જાહે યાર પછી હું ચો જાહે એમ નહીં આ ગટુન હું સારી રીતે ઓળખું છું અને આ ગટુ બધુંય બોલછી અને હમું નહીં બોલી એટલે કહું એ તારા મોઢા મગ ભર્યા છે એમ બોલતી બોલતી નતું શીખવાડ્યું તમે તો મને આઈડિયા આલ્યો એક તો ખોટા ખોટા આઈડિયા આલો છો અને પાછા ઉપરથી બધા પૈસા આભાન ધમકાઈ અને લઈને જતા રહ્યા પાછા ઉપરથી મોનવા નહીં જતા નકર તો તમને પડી જાય ડાબડી મુઢા બધા પૈસા મેં લીધા આપા પાણીથી એમ તો તારા બાએ લીધા તા તે નહીં લીધા તો અబ్బા બધા પૈસા મેં તારા પાસેથી લીધા ને મેં આઈડિયા આલી એમ આઈડિયા તો તમે જ આલી હતી ને તાણી આઈડિયાની વાત તો સાચી છે પણ પૈસા બધા મેં લીધા એમ ને હોવા વળી હું આપણો તાણ હવે વાહ 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 ખરા ટાઈમે તું જો ભેળો અને હવે પોસરો પડશે મારો મેળો પણ તારી રૂપિયા તું વધારે લઈ ગયો છે હો હવે ફૂમતા કાકા મેં મહેનત કેટલી બધી કરી હતી કણ મહેનત તો કરી હતી તો પછી? હવે પણ મારી વાત હા. હવે તું એ મોજ કર અને હું એ મોજ કરું હારું હારું હો? જય હિન્દ. ઓ તારી હું નતો કેતો લ્યા તું એ ચોર ને તારો છોકરો ચોર છે હા પૈસા લાય મારા 170 રૂપિયા લાય હે અમાર છોકરાના દોધ પાડવાનું કહેતા હતા તારા છોકરાના દોધ પાડ્યો હવે અરે બસ બધું હોય ને શીખવાડી છે તો આપણી મુઢે ઉભા. મારા એ, છોકરાને એ, એ, શીખવાડ્યું. લાય એ 420 રૂપિયા કાઢ પૈસા કાઢો પૈસા આલ દો પટી જાય બધું પૈસા આલ શાંતિ રાખો શાંતિ રાખો હવે સોના મને પૈસા આલ્યો ને કે દોત પડી જાય નહીં હમણાં પાડવા નહીં આલે છે 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા દહની પકોડી ને દહની મિર્ચી કાઢી હતી લે લે તાય તો તારા બાના પૈસા હતા લ્યા એ વાઘુજી 250 રૂપિયા લાવો ને કે હવે તમારા દોત પડી જાય આલુ છું શાંતિ રાખો કે પૂરા કરીને આલુ છું મારા આભાના 450 રૂપિયા વાલવાના છે ને આલુ છું હું અરે મારે તો 250 થી મતલબ છે અલ્યા તમે શાંતિ રાખો કે યાર પેલા ભેગાના પૈસા ઘટાડો દો કી ઘડીક શાંતિ રાખો ને ભાઈ હાલે હાલે ડાયરેક્ટ હાથ ના ઉપાડો યાર હાથ ઉપાડે ઘૂમતા કાકા એરા મજૂરી કરી કરી લાવે છે એટલે અમારે પછી હાથ થી એમ હરમના નહીં લેતા તમારી ગોળ આજ છે ને તો વાટકો લઈને મેળામાં જતા રહ્યા હોત ને તો રૂપિયા ગણાય આવત પેલા આદમી જતું રે ને યાર જતું રે ને તારે મગજ ખરાબ ના કરતું જતું રે ને તે મેળામાં ભેગું ના થાતું પૈસા કાઢો પૈસા આલો તાણી. પાસે વાત ઈ એની પૈસા વાઘાઈ તમારી મુઘાઈ મટી જાય બધી ધપી તો લે હા અન્ય ગોમ વચ્ચે ભમાયો હા હવે તું ભેડો ના થાતો મેડમ ભમાય તારામાં તાકાત આવે, ભમાય. અમારા પૈસા આલવાનું કરો પેલા હા પૈસા કાઢો ખીચમ તો હાથ નાખતા જ નહીં
જો 450 ની જગ્યાએ 460 આલુ સુલિયામાં પૂછી હાલ દેજો તમે તાર વેચીને. હા અને છોકરા પાછળ એને વાપર્યા હતા ને હા હા કેટલા વાપર્યા 300 રૂપિયા કાકા 300 રૂપિયા એટલે ઈ કપાઈ ગયા. એટલે કાપીને આલ્યા છે હો ઓવે કાપીને આલ્યા છે તમે શાંતિ રાખો. હા એ તો બરોબર છે પણ હે ભમતા કાકા એટલે તમને મજૂરી કરતા જોર આવે છે ધંધો કરતા જોર આવે છે પૈસા કમાતા જોર આવે છે તમે આવડા છોકરો પાસેથી છેતરીને પૈસા લઈ દો છો હે કલરિયા એટલે તમારી ઉંમરના માણસો તો પૈસા હાલે 20 રૂપિયા 50 રૂપિયા હાલે લઈ ના લી બકઈને આ છોકરાની આયો લ્યો છો તમે આ ભિખારી શું હાલે? બસ યાર મારા આપાને આવું બધું શીખવાડવાનું નહીં આપડી મુઠા કીધું તને. એ એનો પેલથી શીશેલો છે લ્યા ઓવે એટલે પણ લઈ લઈને મારો કાકા તમે યાર આ કલરીઓ છે મારશે નહીં. વાપડો મારી વાત કે મેળામાં ભરવું હોય ને તો ચેકના તબેલામાં સોળ ઉપર જતા રહો 30 રૂપિયા મળશે ને પછી મેળામાં વાપરો છોકરાના ના લઈ લ્યો. હવે આટલી ઉંમરે ચોથી તાણી મજૂરી થતી છે પછી બીજું શું કરે તાણ? મજૂરી ના થતી હોય તો મરી જો કે એમ કહું છું. આવી ખોટી ખોટી આઈડિયાઓ શું કરવા આલો છો બીજાના છોકરાને? બસ હો બસ હા બસ વાઘુજી હવે વાયકણ કોઈ ફેર પડે એવો નહીં વન જવા દો સુખ શાંતિ ઘેર જતા રહી હેલો તમે તો મને હલવાયો. બસ યા બસ હા ભાઈ હેડો વહીથી હેડો. હવે હરીભાઈ વફળો મારી વાત હા ત્યાં છોકરાને હુનો મેલવા નહીં આપણે બધા લઈને છોકરાને મેળામાં લઈ જઈને ફેવરા એટલે છોકરાને અવાજની ઠેડુથી કમાન મજા થઈ જાય લો, હેડો, હેડો. હેડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા